माड़ी दरिया नाराज माने दीदा रे नावे सन्मुख नाले बोसे રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાથ પિંજર કોનું હશે? અરે દેવી, ઈ છોડી દેવી વાત.
એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડ પિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે અને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાંખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. તો ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવીએ હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચડાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીના કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જાઉં એની પાસે. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચડાવવા નથી જાવું? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે. આજના આ સુંદર વાતાવરણમાં મને મન થાય છે જીલણિયા તળાવે સ્નાન કરવા માટે. પણ જાતા પહેલા મારી 5 બહેનોને બોલાવતી જાઓ. કોણે માર્યો? મારા રોજાને કોણે માર્યો? મારા રોજાને માર માર્યો? હું દીકરાને ન કાઢી નાખું તો હું ખોડિયાર નહીં. કોણ છે? જેણે મારા ડુંગરે રમતા ફરતા રોજાને માર્યા? હું કપડાળી ખોડિયાર, બાવળિયા ચારણની દેવ, ગળજુટની માલિકા જાગતી જોગણી એટલે ખોડિયાર. તે મારા રોજાને માર્યો? મારા રોજાને માર્યો? તને ચાચી ખમ્મા મારા રોજા, તને ચાચી ખમ્મા. હોનાની સિંગડીએ ને રૂપાની ખરીએ સણગારો મારા રોજાને. ફૂલને બનાવો ને ચંદનને લાકડે ભંડારો મારા રોજાને. નહીં છોડ્યું મારા રોજા, તને મારનારને નહીં છોડું. નિકંદન કાઢી નાખીશ હું એનું, નિકંદન કાઢી નાખીશ. મારી યાર
એ
સરકાર
એ માતુશ્રી ના પાડતા હતા અહીંયા કેવું ચરે એવું છે અને લીલું તલાવ પણ ભર્યું છે પાણીનું, તો ચાલ સ્નાન કરવા દઉં. અરે ભાઈ, આ તો શું કરે છે? જરા જો તો ખરો, તો ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી, મારે તો નાવું છે. પણ આલુડા, અમે ડૂબકી દોડ રમી છે હો, તો તારે પણ અમારી હારે રમવું પડશે. ભલે માતાજી, હું પણ રમીશ. અરે માતાજી, હવે તો દી આથમી ગયો છે, હવે તો મને ઘીરે જવા દો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો. દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે મને જવા દો, કાલ આવીશ. આલુડા, તને જવા તો દઈ, પણ એક શરતે. અમીનો ખૂંપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જવા દઈ. શરત મને મંજૂર છે. અરે, આ દિવસ તો આથમવો આવ્યો. સાંજ પડી ગઈ, વાડું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો હતો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે, આ મારો આલુડો બરાબર ખાય પીએ છે, તોય ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, એ આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો. પોઠિયો ચાલવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી, આજે તો હું બહુ થાકી ગયો છું. આજ પોટીઓ ચારવા નહીં જઉં. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે. પોઠિયો ચરાવવા તો જવું પડે ને. જાઓ ખરો, પણ એક શરતે. હા? અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મ કંકણ મને આપો તો. અરે પણ ભસ્મ કંકર અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકર અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. હા, દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મ કંકણ મારા માથે નાખી દઉં અને અમીનો કૂપો પી અને હું અમર્યાદ નૈતનો રાક્ષસ થઈ દઉં.